નમસ્કાર મિત્રો, હું છું સુભાષ સિંઘ અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ ન્યૂઝ। દ્વારકાની શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ આ એક સંસ્થા એવી છે જે હર હંમેશ છેલ્લા કેટલા વર્ષોથી આ લોક ઉપયોગી સેવા કરતી આવી છે। અને જ્યારે અત્યારે ગરમીનું મોસમ સ્ટાર્ટ થયું છે ત્યારે પારવારની ગરમી લોકોને ત્રસ્ત કરી રહી છે, ત્યારે જોવાની વાત છે કે પશુ પંખીને પણ ગરમી લાગતી હશે, ત્યારે ચકલી ઘર તથા તેના માટે દાણા અને તેના માટે પાણીની વ્યવસ્થાના કુંડા કરવામાં આવ્યા છે। અને આ જ્યારે આટલી સરસ મજાની સેવાકીય સંસ્થા દ્વારા આ સરસ મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે તેના પ્રમુખ આપણી સાથે ઈશ્વરભાઈ જાખરિયા જોડાયા છે। ઈશ્વરભાઈને આપણે પૂછવા માંગશું, ઈશ્વરભાઈ, આપણે આ જે ચકલીના માળાનું આજ વિતરણ કર્યું છે એ કેટલીમી વાર થઈ રહ્યું છે? આ ચકલીના માળા વિતરણ અમે દર વર્ષે કે છેલ્લા આજ 12 વર્ષથી આ કરીએ છીએ। 2010 થી ચાલુ કરેલ છે। દર શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેમાં દર વર્ષે અમે ઉનાળાની અંદર ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ। સર, આપણી સાથે હિંડોજા સાહેબ જોડાયા છે। હિંડોજા સાહેબ, આપણે ચકલીના માળાનું વિતરણ તો કરી રહ્યા છીએ, પણ આ સિવાય આપણી આ સંસ્થા ક્યાં ક્યાં સેવાકીય કાર્ય કરે છે? શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં તહેવારોની અંદર સ્લમ વિસ્તારોની અંદર આપણે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરીએ છીએ। સાથોસાથ એ હેલ્થના આપણે સાધનો છે, કોઈને જરૂરિયાત હોય તો હેલ્થના સાધનો છે એ પણ વિતરણ કરીએ છીએ। ભગવાન શ્રી રામ નામની બુકો વિતરણ કરીએ છીએ અને જે કોઈ 101 બુક લખે તેમનું પણ સન્માન કરીએ છીએ। આવી અનેકવિધ પ્રવૃત્તિઓ શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। હાલ જે આજરોજ જે આ ચકલીઓના માળા અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવે છે, તે જે નાની પક્ષીઓની પ્રજાતિ છે એ લુપ્ત થતી જાય છે। એનું મુખ્ય કારણ છે માણસો દ્વારા જે વિકાસની હરણફાળ ભરવામાં આવે છે અને જે જંગલો અને ઝાડના નાશ કરી અને જે પથ્થરોના જંગલો ઉભા કરવામાં આવ્યા છે, તેના કારણે આ નાની પ્રજાતિઓ લુપ્ત થાય છે। આ પ્રજાતિઓને ફરી જાગૃત કરવા માટે શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવે છે। ઘર ઘરની અંદર આ વિતરણ થાય છે અને દરેક નાગરિકોએ એક પક્ષીઓ છે, નાના પક્ષીઓ ફરી જાગૃત થાય તે માટે સનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ। નહીં તો આપણે જે વાર્તાઓ જૂની વાર્તા કે એક હતો ચકો અને એક હતી ચકી, એમ એક ચકો અને એક ચકી ન રહી જાય, તેના માટે દ્વારકા શહેરની અંદર આ માળાઓનું વિતરણ શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। હિંડોજી સાહેબે ખૂબ સારી વાત કરી કે આ ચકલી જે છે એ લુપ્ત થવાને આરે છે, અને જો આપણે હજી પણ ધ્યાન નહીં રાખીએ તો ફક્ત અને ફક્ત આવનાર પેઢીને આપણે બુક્સમાં જ દેખાડશું કે ચકલી આવું પ્રાણી હતું અને તે આપણા સાથે જોવા મળતું હતું। આપણી સાથે વિજયભાઈ જોડ્યા છે। વિજયભાઈ, હિંડોજા સાહેબે વાત કરી કે આપણે છેલ્લા 12 વર્ષથી આ માળાનું વિતરણ કરીએ છીએ, કુંડાનું વિતરણ કરીએ છીએ, શું તેનાથી ચકલીઓને ફરક પડે છે કે એની સંખ્યા વધે છે? 100% વધે છે, કારણ કે પક્ષીઓને પાણી અને જે દાણાનું વિતરણ થાય તો જ પક્ષીઓ બચી શકે। આજે સમગ્ર વિશ્વની અંદર મોટો પ્રશ્ન પર્યાવરણનો છે અને પર્યાવરણના રક્ષણ માટે પક્ષીઓની હાજરી એ ખૂબ જરૂરી છે। અને પક્ષીઓની હાજરી ત્યારે જ થાય કે જ્યારે આપણે પક્ષીઓ પ્રત્યે આપણે દયાભાવ બતાવી અને તેમના નિભાવ માટે ઉનાળાના દિવસોમાં આવું કંઈક કાર્ય કરીએ તો જ પક્ષીની બચી શકશે, નહીતર પક્ષી એ લુપ્ત થતા જાય છે। તેમાં ખાસ કરીને ચકલી એ આપણા સમાજની અંદર એક બાળકો માટે પણ એક બની રહેશે કે ભાઈ ચકલી નામનું એક પક્ષી હતું, એટલે તેના રક્ષણ માટે, તેના સંવર્ધન માટે આ ખૂબ જરૂરી છે। અને વિશ્વ ચકલી દિવસના દિવસે આપણે આ સરસ બહુ કાર્ય કરીએ છીએ અને છેલ્લા 12 વર્ષથી આ કાર્ય થાય છે અને એનું પરિણામ 100% જોવા મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। તો આપણે જોયું કે આપણા જે સમાજના શ્રેષ્ઠીઓએ જે આ એક સરસ મજાની મુહિમ ચકલીના માળા, ચકલી માટે પાણીના કુંડાનું વિતરણ કર્યું છે, એ ખૂબ સારી વાત છે। કારણ કે સરકાર તો વિશ્વ ચકલી દિવસ ઉજવે જ છે, પણ તેની સાથે સાથે આપણી પણ કંઈક જવાબદારી હોય છે કે આપણે પણ ચકલીઓનું જતન કરીએ, તેનું રક્ષણ કરીએ અને તેને નિભાવવા માટે આપણા ઘરના જે છજા હોય છે કે છત હોય છે ત્યાં ચોક્કસપણે એક પાણીનું કુંડું રાખીએ, તેના માટે દાણા રાખીએ, કારણ કે જે ચકલી છે એ આપણું અભિન્ન અંગ છે। ઋષિ રૂપાલિયા સાથે સુભાષ સિંઘ, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા।